પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન એના વિશે અભ્યાસ કરીએ છીએ, બરાબર છે। આના પહેલા આપણે જોયું કે પડછાયો કઈ રીતે આવે છે। તો પડછાયો થવા માટે કઈ વસ્તુ અગત્યની હોય છે? એક તો અપારદર્શક પદાર્થ, કેમ કે એના વગર તો પડછાયો પડવાનો નથી, બરાબર છે। ત્યારબાદ આવે છે પ્રકાશનો સ્ત્રોત, એટલે કાં તો સૂર્ય હોવો જોઈએ, કાં તો ટોર્ચ હોવી જોઈએ, બેટરી હોવી જોઈએ, જેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે એ કોઈ પણ વસ્તુ હોવી જોઈએ, બરાબર છે। કેમ કે એના વગર શક્ય છે નહીં। જો પ્રકાશ જ નહીં પડે તો એનો પડછાયો ક્યાંથી આવવાનો છે? એટલે સૌપ્રથમ આપણને જે છે એ અપારદર્શક પદાર્થ જરૂરી બને છે, ત્યારબાદ બીજું છે પ્રકાશનો સ્ત્રોત જરૂરી છે, અને ત્યારબાદ આવે છે પડદો, બરાબર છે। કેમ કે પડદા વગર આપણે કોઈ પણ પદાર્થનો પડછાયો કેવી રીતે લઈ શકશું, બરાબર છે। એટલે આપણે જોયું હતું કે અપારદર્શક પદાર્થ તરીકે મેં ડસ્ટરનો ઉપયોગ કર્યો હતો, બરાબર છે। ત્યારબાદ પ્રકાશના સ્ત્રોત તરીકે આપણે લાઇટનો ઉપયોગ કર્યો હતો, અને પડદા તરીકે આપણે બોર્ડનો ઉપયોગ કર્યો હતો, અને જે ડસ્ટર છે એનો પડછાયો આપણે બોર્ડ પર લઈ શકતા હતા। અને પડદો હંમેશા પદાર્થની ક્યાં જોવા મળે છે? આગળ કે પાછળ? તો જવાબ શું આવે છે? પાછળ જોવા મળે છે, બરાબર છે। ચલો હવે આગળ જોઈએ તો એક આમાં કેમેરો આપેલો છે જેનું નામ છે પિનહોલ કેમેરો, બરાબર છે। પિનહોલ કેમેરો જેના દ્વારા આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ। પડદામાં તો શું થાય, પડછાયામાં તો શું થાય છે? એ વસ્તુ જે છે એ રંગીન હોય। હવે તમે મને કહો છો કે આપણે બસ હોય અથવા તો કોઈ બુક લઈએ કે કોઈ પણ વસ્તુ લઈ, એનો પડછાયો હંમેશા આપણને કેવો જોવા મળે છે? કાળો જોવા મળે છે। તમારો પડછાયો હોય, મારો પડછાયો હોય, બસનો હોય અથવા તો કોઈ બીજી વસ્તુનો હોય, હંમેશા પડછાયો આપણને કેવો જોવા મળે છે? કાળો જોવા મળે છે। એ રંગીન જોવા મળતો નથી, બરોબર છે। કેવો જોવા મળે છે? કાળો પડછાયો જોવા મળે છે। અને જેમ જેમ સૂર્ય બદલાય છે તેમ તેમ તેનું કદ પણ બદલાય છે। એટલે એવું નહીં કે તમે લાંબા હોય તો તમારો પડછાયો લાંબો જ પડે, બરોબર। જેમ જેમ સૂર્યની દિશા બદલાય, સૂર્યનું સ્થાન બદલાય, તેમ તેમ તમારા પડછાયામાં પણ ફેરફાર જોવા મળે છે, એનું કદ પણ બદલાય છે, બરોબર છે। હવે પિનહોલ કેમેરો જે છે એનો ઉપયોગ આપણે કોઈ વસ્તુને જોવા માટે કરીએ છીએ, અને એમાં વસ્તુ કેવી દેખાય છે? આપણને રંગીન દેખાય છે, બરોબર છે। કેવી દેખાય છે? રંગીન દેખાય છે। અને આ પિનહોલ કેમેરો તમે ઘરે પણ બનાવી શકો છો, બરોબર છે। પિનહોલ કેમેરા તમે ઘરે પણ બનાવી શકો છો। કેવી રીતે? તો એ ચલો સમજીએ। ચલો પિનહોલ કેમેરા બનાવવા માટે તમારે બે બોક્સ લેવાના છે, બરોબર। આવા લંબચોરસ લેવાના છે, પણ બીજું બોક્સ છે એ થોડું આનાથી નાનું લેવાનું છે, પણ કેવું? આની અંદર આ જઈ શકે તેવું। આ મોટા બોક્સની અંદર નાનું બોક્સ છે તે જઈ શકે તેવી રીતે, જે આપણે કેમ પેલી બાકસ હોય છે એમાંથી આપણે બહાર કાઢીએ છીએ અને અંદર જવા દઈએ છીએ, એવું જ બોક્સ હોવું જોઈએ। પણ એ બાકસમાં શું હોય છે? બંને બાજુ ખુલ્લું હોય છે, બરોબર। ઉપરનું જે હોય છે ખોખું એ બંને બાજુથી ખુલ્લું હોય છે, પણ આપણે એવું રાખવાનું નથી। પણ કેવી રીતે અંદર બહાર આવવું જોઈએ એ તમને બાકસની પેટી મેં તમને કીધું એ રીતે, બરોબર। આ બોક્સને આની અંદર મૂકો તો સરળતાથી અંદર બહાર જઈ શકતું હોવું જોઈએ। સાવ ઢીલું પણ નહીં રાખવાનું ને સાવ ફિટ પણ નહીં રાખવાનું, બરોબર છે। હવે શું કરવાનું છે? એક મોટું બોક્સ અને એક થોડુંક નાનું બોક્સ લેવાનું છે, અને ત્યારબાદ તેને કોઈ એક સાઈડથી ખુલ્લું કરી દેવાનું છે, બરાબર। શું કરી દેવાનું છે? એક સાઈડથી ખુલ્લું કરી દેવાનું છે। બે બોક્સ લેવાના, સાવ પેક હોય એવા જ બોક્સ લેવાના, બરાબર છે। બીજું, એની ચારે બાજુ સાવ પેક હોય ને એવી જ લેવાની છે। આવી રીતે નહીં કે ચલો એ ઉપરથી ખુલ્લું, એવું નહીં। ચારે બાજુ એકદમ પેક કરી દો, આ રીતે લંબચોરસ બોક્સ લેવાના છે, બરાબર। હવે શું કરવાનું છે? આ નીચેથી ને બંધ છે એવું વિચારો। હવે કોઈ એક બાજુ જે છે આ બાજુ, બરાબર, એને શું કરી નાખવાની છે? ખુલ્લી કરી નાખવાની છે। બંને બાજુથી એને શું કરી નાખવાની છે? ખુલ્લી કરી નાખવાની છે। ત્યારબાદ જે નાનું મોટું બોક્સ છે
એમાં એક નાનું એવું શું કરવાનું છે, કાણું પાડી દેવાનું છે. જે બાજુ આપણે ખુલ્લું કર્યું છે એની વિરુદ્ધ બાજુ શું કરી નાખવાનું છે, એક નાનું એવું છિદ્ર જેવું કરી નાખવાનું છે. શું કરવાનું છે, એક છિદ્ર જેવું કરી નાખવાનું છે. અને અહીંયા શું કરવાનું છે, તો એક ચોરસ જેવું કરવાનું છે, એક ચોરસ બનાવવાનું. બરોબર? શું તમને લોકોને ખ્યાલ આવે છે? ધારો કે આ બે બોક્સ છે, આપણે આ બંને બાજુથી ખુલ્લા કરી દીધા, આ સાઈડ અને આ સાઈડ બંને બાજુથી શું કરી નાખ્યા, ખુલ્લા કરી નાખ્યા. તો એની જે આ બીજી સામેની બાજુ આવે તો એકમાં અહીંયા નાનું એવું છિદ્ર કરવાનું અને એકમાં ચોરસ કરવાનું. પણ ચોરસ શેમાં કરવાનું, આ નાના ખોખામાં, અને છિદ્ર શેમાં કરવાનું, મોટા ખોખામાં. બરોબર છે? અને ત્યારબાદ શું આવે છે, ટ્રેસિંગ પેપર. તમે લોકોએ ટ્રેસિંગ પેપર વિશે સાંભળ્યું હશે, અથવા તો તમે કોઈ સ્ટેશનરીની દુકાને જાઓ તો ત્યાં પણ તમને ટ્રેસિંગ પેપર મળી રહે છે. તો શું કરવાનું, એ ટ્રેસિંગ પેપરને થોડું કાપીને આ ચોરસ ઉપર લગાડી દેવાનું છે. બરોબર છે? શું કરવાનું, સૌથી પહેલા એક મોટું ખોખું અને એક નાનું ખોખું લેવાનું. પછી સાવ નાનું નહીં લેવાનું કે બહાર જ આવી જાય સીધું અંદર નાખી એવું નહીં લેવાનું. વ્યવસ્થિત રીતે તે અંદર સેટ થઈ જવું જોઈએ. બરોબર? હવે એની કોઈ એક બાજુથી એને ખુલ્લું કરી દેવાનું છે. એટલે અહીંયાથી પણ ખુલ્લું થઈ જશે અને અહીંયાથી પણ ખુલ્લું થઈ જાય છે. ત્યારબાદ તેની સામેની બાજુએ શું કરવાનું છે, અહીંયા એક કાણું પાડી દેવાનું અને જે નાનું ખોખું છે ત્યાં શું કરી નાખવાનું છે, ચોરસ કાપી નાખવાનું. શું કરવાનું, ચોરસ કાપી લેવાનું છે અને આના ઉપર ટ્રેસિંગ પેપર લગાડી દેવાનું. હવે શું કરવાનું, હવે આ બોક્સને આની અંદર મૂકી દેવાનું. બરાબર? એટલે ચોરસ પણ ક્યાં આવશે, અહીંયા આવશે ચોરસ. શું કરવાનું, પહેલા મોટું ખોખું નાનું ખોખું બંને બાજુથી એક સાઈડથી ખુલ્લું કરી નાખવાનું, કારણ કે આપણે જોવું છે તો એક સાઈડથી તો ખુલ્લું કરવું પડે ને આપણને, તો જ આપણે આની અંદર જોઈ શકીએ કે ના જોઈ શકીએ. બરોબર? જે મોટું ખોખું છે એમાં કાણું રાખવાનું અને જે નાનું ખોખું છે એમાં શું કરી નાખવાનું છે, ચોરસ કરી નાખવાનું છે. અને આ ચોરસને શેનાથી ઢાંકી દેવાનું છે, ટ્રેસિંગ પેપરથી. હવે શું કરવાનું, હવે તમે આના વડે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો. બરોબર છે? એટલે પણ વસ્તુ જોવા માટે એ ધ્યાનમાં રાખવાનું કે એ વસ્તુ છે હંમેશા કાં તો લાઇટમાં કાં તો સૂર્યપ્રકાશમાં હોવી જોઈએ. બરોબર? શેમાં હોવી જોઈએ, લાઇટમાં અથવા તો સૂર્યપ્રકાશમાં હોવી જોઈએ, તો જ તમે વસ્તુ જોઈ શકો ને. લાઇટ કે સૂર્યપ્રકાશ નહીં હોય તો તમે કઈ રીતે વસ્તુ જોઈ શકવાના છો? બરોબર છે? એટલે શું હોવું જરૂરી છે, સૂર્યપ્રકાશમાં કોઈ વસ્તુ હોવું જરૂરી છે. ઉદાહરણ તરીકે સામે આપણે ઝાડ રાખેલું છે તો એ ક્યાં હોવું જોઈએ, સૂર્યપ્રકાશમાં. અથવા તો સામે એક ટેબલ છે તે ટેબલ ક્યાં હોવું જોઈએ, લાઇટમાં હોવું જોઈએ. બરોબર છે? મૂળ આપણે કોઈ વસ્તુ જોઈ છે એ શેમાં હોવી જરૂરી છે, પ્રકાશમાં. બરોબર છે? હવે એને ડાયરેક્ટ નહીં જોવાનું કે ખાલી આપણે મોઢું અહીંયા રાખી દઈએ અને એનાથી આપણે જોવાનું. બરોબર? અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ, પણ એ સીધે સીધું નહીં જોવાનું. શું કરવાનું, આપણું જે માથું છે એને કાળા કપડાથી ઢાંકી દેવાનું. બરોબર? કેવા કપડાથી, કાળા કપડાથી ઢાંકી દેવાનું. એટલે જેથી કરી બીજો કોઈ પ્રકાશ આની અંદર પસાર થઈ શકે નહીં. શું કરવાનું છે, આપણે અહીંયાથી જોતા હોય ત્યારે આપણું માથું જે છે એને કાળા કપડાથી આ પિનહોલ કેમેરા સાથે ઢાંકી દેવાનું છે. બરોબર છે? જેથી કરીને બહારથી કોઈ પ્રકાશ આ કેમેરાની અંદર આવી શકે નહીં. સમજણ પડે છે શા માટે આપણે કપડું ઢાંકવાની વાત કરે છે, કે બહારથી બીજો કોઈ પ્રકાશ કેમેરાની અંદર આવી શકે નહીં. બરોબર છે? હવે જ્યારે તમે કોઈ વસ્તુ પિનહોલ કેમેરાની અંદર જોવો છો તો એ તમને દેખાય છે ઉલટી. બરોબર? કેવી દેખાય છે વસ્તુ, ઉલટી વસ્તુ દેખાય છે. બરોબર? કેવી વસ્તુ દેખાય છે, ઉલટી દેખાય છે. હવે તમારે લોકોને સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ તમારામાં જોવું હોય તો આપણે લોકો જોઈ શકીએ છીએ. જ્યારે સૂર્યગ્રહણ આવે, બરોબર છે, તો એમાં આપણે ડાયરેક્ટ જોઈ ન શકીએ. આપણને ના પાડે છે કે ડાયરેક્ટ આંખથી ન જોવાય, નરી આંખથી ન જોવાય, આપણી આંખોને નુકસાન થાય. તો ત્યારે શું કરવાનું, હવે જ્યારે કોઈ ગ્રહણ આવે ને ત્યારે તમારે આવી રીતે પિનહોલ કેમેરો બનાવી લેવાનો. બે ખોખા લેવાના, એકમાં કાણું પાડી દેવાનું, એકમાં ચોરસ કરી એને ડ્રેસિંગ પેપરથી ઢાંકી દેવાનું. અને પછી કાળા કપડાથી આપણું મોઢું ઢાંકીને તમે સૂર્યપ્રકાશને જોશો સૂર્યગ્રહણ વખતે, તો એ ધીમે ધીમે કેવું થતું જાય છે, ઘટ થતું જાય. કેવું થતું જાય, ધીમે ધીમે
ઘટ થતું જાય છે, બરોબર? એ જે સૂર્ય જે છે એ ધીમે ધીમે ઘાટો થવા લાગે છે જ્યારે સૂર્યગ્રહણ હોય ને ત્યારે. હવે આપણા કુદરતમાં પણ કેટલાક પિનહોલ કેમેરા છે જો. અને જો તમારે સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ લેવું હોય તો જો શું કરવાનું, એક કાર્ડ શીટ લેવાની, બરોબર? કાર્ડ શીટ તો તમને લોકોને ખબર જ છે કોને કહેવાય. એક કાર્ડ શીટ લેવાની અને એમાં એક કાણું પાડી દેવાનું. શું કરવાનું? એક કાણું પાડી દેવાનું. હવે એને તમારે સૂર્યપ્રકાશમાં રાખવાનું, બરોબર છે? ઉદાહરણ તરીકે આ કાર્ડ શીટ છે, અહીંયા મેં વચ્ચે કાણું પાડી દીધું છે, ઉપર સૂર્યપ્રકાશ છે, તો હું આવી રીતે રાખીશ એટલે જ્યાં કાણું છે એમાંથી જ સૂર્યપ્રકાશ ક્યાં આવશે? નીચે આવશે. એટલે નીચે તમને કેવું દેખાશે? અહીંયા તમને કેવું દેખાય છે? અહીંયા તમને વર્તુળ ગોળ ગોળ જોવા મળશે. એ શું હશે? સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ. શું થાય છે? એક કાર્ડશીટ લેવાની, એમાં વચ્ચે કાણું પાડી દેવાનું અને એને તમે આ રીતે થોડું ઊંચી બાજુએ રાખશો એટલે ઉપરથી સૂર્યપ્રકાશ જે છે એ કાણામાંથી પડીને ક્યાં આવે છે? નીચેની બાજુએ પડે છે. તમે અત્યારે જે કરી શકો છો, અથવા તો તમે કોઈ ઘાટો એવો કાગળ લઈ લો, બરોબર છે, અને વચ્ચેથી તમે કાણું પાડી દો. ઉપર સૂર્યપ્રકાશ હોય અહીંયા થોડું ઉપરની બાજુએ રાખવાનું એટલે શું થશે? આ સૂર્યપ્રકાશ છે એ આ કાણામાંથી પસાર થઈને ક્યાં આવશે? નીચેની બાજુએ આવશે. એટલે તમે નીચે જોશો તો તમને આવું ચકરડું જોવા મળશે. તમે લોકો ઘણી વખત ગામડે ગયા હોય તો જેના ઘરે નળિયા હોય તો શું થાય? ઘણી વખત એ નળિયામાંથી પણ સૂર્યપ્રકાશ આવતો હોય તો નીચે તમને કેવું જોવા મળતું હોય છે? આવું ગોળ ચકરડું જોવા મળતું હોય છે. અથવા તો પતરા હોય ને પતરામાં ક્યાંક એક નાનું એવું કાણું હોય તો એ નાનું એવું કાણું પણ કેવું જોવા મળે છે? તમને નીચેની બાજુએ ગોળ જોવા મળતું હોય છે, બરોબર છે? તો આ પણ એક પિનહોલ કેમેરો થાય. ત્યારબાદ ઘણા બધા પાંદડાવાળા વૃક્ષો હોય, બરોબર છે, તો એમાં પણ શું થાય છે? તમે લોકો જોયું હશે કે આપણે કોઈ જંગલમાં અથવા તો કોઈ વાડીમાં એમાં ગયા હોય ને મોટા મોટા ઝાડવા હોય અને પાંદડા છે ઘણા બધા હોય તો શું થાય છે? સૂર્યપ્રકાશ એ પાંદડામાં જ્યાં જ્યાં જગ્યા હશે ને ત્યાંથી નીચે પડીને તમને સૂર્યપ્રકાશ જોવા મળતો હોય છે, બરોબર છે? સૂર્યનું પ્રતિબિંબ હંમેશા આપણને કેવું જોવા મળે? ગોળ જ જોવા મળે છે. આમાં કેવું હતું? વસ્તુ ઉલટી જોવા મળતી હતી, પણ સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ હંમેશા આપણને કેવું જોવા મળે છે? ગોળ જોવા મળે છે. તો કુદરતમાં પણ પિનહોલ કેમેરા હોય છે, બરોબર? ઝાઝા બધા પાંદડાવાળા ઝાડવા હોય અને ઉપરથી સૂર્યપ્રકાશ આવતો હોય તો શું થાય છે? જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે જગ્યા ખાલી રહેતી છે ને એમાંથી સૂર્યપ્રકાશ પસાર થઈને ક્યાં પડે? અહીંયા નીચેની બાજુએ પડે છે. એટલે શું કહેવાય છે? પિનહોલ કેમેરો. પિનહોલ કેમેરામાં શું થાય? વસ્તુ થોડી મોટી પણ દેખાય. કાણું સાવ નાનું હોય પણ એનું પ્રતિબિંબ તમને કેવું જોવા મળે? થોડુંક મોટું એવું જોવા મળતું હોય છે. હવે જો સૂર્યપ્રકાશ છે, બરોબર? આ સૂર્ય દાદા છે. હવે એનો પ્રકાશ છે ને હંમેશા આ રીતે સીધો આવતો હોય, બરોબર? પણ હવે તમે વચ્ચે કોઈ ખોખાને મૂકી દેશો, બરોબર? એટલે હવે શું થવાનું છે? જ્યારે સૂર્યપ્રકાશ સીધો આવતો હોય છે અને તમે જો વચ્ચે ખોખાને મૂકી દેશો તો શું થાય છે? આ પદાર્થ સૂર્યપ્રકાશને અટકાવે છે. શું કરે છે? સૂર્યપ્રકાશને અટકાવે છે અને એનો પડછાયો તમને જોવા મળે છે. પડે છે સમજણ? આ જે ખોખું છે શું છે? અપારદર્શક પદાર્થ છે. આ પ્રકાશનો સ્ત્રોત છે, એમાંથી પ્રકાશ સીધી રેખામાં આવતો હોય છે. પણ શું થાય છે? વચ્ચે ખોખું આવી ગયું એટલે હવે આગળ સૂર્યપ્રકાશ પસાર થઈ શકશે નહીં, બરોબર? તે આગળ પસાર થઈ શકતો નથી એટલે શું જોવા મળે છે? આપણને ખોખાનું પડછાયો જોવા મળે છે, બરોબર? જો તમારે પ્રયોગ કરવો હોય તો તમે લોકો કરી શકો છો. તમે કોઈ એક પાઇપ લ્યો, બરોબર? તમે આવી રીતે લ્યો, બરોબર છે? અને તમે અહીંયાથી જોશો તો સામેની બાજુએ જે વસ્તુ હશે તમને સીધે સીધી દેખાશે, બરોબર? કેમ કે આ કેવી છે? પાઇપ તમે લોકો સીધી રાખેલી છે અને હંમેશા મેં તમને હમણાં જ વાત કરી પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે.
ક્યાંય આડો નથી જતો. એટલે આ પાઇપ કેવી છે? સીધી છે. એટલે તમે જોશો એટલે તમને સીધું વૃક્ષ દેખાશે. પણ હવે જો હવે હું આવી રીતે વાળી દઉં છું, બરોબર? અને હવે તમે અહીંયાથી જોશો એટલે તમને આ ઝાડ દેખાશે નહીં, કેમ કે પ્રકાશ તો હંમેશા સીધી રેખામાં ગતિ કરતો હોય છે. પણ આ પાઇપ શું થયું? પાઇપ અહીંયાથી વળી ગઈ એટલે એણે શું કર્યું? પ્રકાશને અટકાવી દીધો. એટલે પ્રકાશ આગળ જઈ શક્યો નહીં. શું થયું? અહીંયા શું થતું હતું? સીધો પ્રકાશ આવતો હતો એટલે આપણને ઝાડ દેખાતું હતું. પણ અહીંયા શું થઈ ગયું? આ પાઇપ છે એ વળી ગઈ એટલે પ્રકાશ આમ સીધો આવતો હતો ને, તો અહીંયા આવીને શું થઈ ગયું? પ્રકાશ અહીંયાથી આમ સીધો આવતો હતો, પણ અહીંયા પાઇપ વળી ગઈ એટલે હવે પ્રકાશ આગળ ન જઈ શક્યો. એટલે અહીંયા પ્રકાશ અટકાઈ ગયો. એટલે અહીંયા હવે આપણને આ જે ઝાડ છે એ જોવા મળશે નહીં. એટલે હંમેશા યાદ રાખો કે પ્રકાશ જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે, બરોબર? કેવી રેખામાં ગતિ કરે છે? સીધી રેખામાં ગતિ કરે છે, બરોબર છે? પડે છે સમજણ તમને? ચલો હવે આગળ આપણે લઈએ. તમે લોકો બહુ તોફાની છો, બરોબર? એટલે તમે શું કરો ખબર છે? આપણે સ્કૂલ ચાલુ હોય અને તમને જગ્યા જો બારી પાસે મળી હોય, ઘડિયાળ તમે પહેરી હોય, એટલે તમે શું કરશો કે સૂર્યપ્રકાશ આવતો છે ત્યાંથી તમારી ઘડિયાળ જે છે ને તમે આવી રીતે ઊંચી નીચી કરશો એટલે તમને ઉપર છતમાં શું જોવા મળે છે? એને તમને ઘડિયાળનું પ્રતિબિંબ જોવા મળશે. પ્રતિબિંબ એટલે કે તમને શું જોવા મળે છે? ઉપર પ્રકાશ પડતો હોય ને એવું જોવા મળે છે. સમજણ પડે છે તમને લોકોને? જો આપણે ટ્રાય કરીએ, શક્ય બને તો, બરોબર છે? નહીં થતું આમાં, બરોબર છે? એટલે શું કરીએ છીએ? આ પ્રકાશનો સ્ત્રોત છે, બરોબર? હવે એને જો આપણે પ્રકાશમાં રાખીએ એટલે આપણને શું જોવા મળે છે? આનું જે પરાવર્તન શું થવાનું છે? જો આમાંથી પ્રકાશ નીકળ્યો અને ક્યાં પડ્યો? કાચ ઉપર પડે છે. અને હવે શું થશે? કાચમાંથી વળી પાછો પ્રકાશ નીકળીને ક્યાં જાય છે? છત ઉપર જાય છે. છત અથવા તો કોઈ દિવાલ ઉપર. જો શું થવાનું છે? જો સાંભળો, પરાવર્તન એટલે શું? જો તમે લોકો ઘડિયાળ પહેરી છે, બરોબર? હવે ઘડિયાળમાં તો ઉપર શું હોય? કાચ હોવાનો જ છે. અથવા તમે લોકો ઘણી વખત ઘરે પણ કરતા હશો કે અરીસો લઈને બેસી જાઓ અને પછી છે ને એને તમે આમથી આમ ફેરવશો એટલે શું થાય? આખી દિવાલ ઉપર એનો છે ને અરીસાનો પ્રકાશ ત્યાં પડતો જોવા મળે, બરોબર છે તમને? એટલે શું થવાનું? આ ઘડિયાળ છે, અહીંયા સૂર્ય છે, બરોબર? એટલે હવે શું થવાનું? અને આ છે એ દિવાલ છે. પડે છે સમજણ? આ સૂર્ય છે, આ આપણી ઘડિયાળ છે અથવા તો કોઈ અરીસો છે, અને આ શું છે? એક દિવાલ છે, એક પડદા જેવું છે. મેં તમને પહેલા જ કીધું હંમેશા આપણે પ્રકાશને ઝીલવો હોય, બરોબર? તો હંમેશા ક્યાં ઝીલી શકાય? પડદા ઉપર ઝીલી શકાય, બરોબર છે? ક્યાં ઝીલી શકાય? પડદા ઉપર. તો હવે શું થવાનું છે? આ સૂર્યપ્રકાશ છે ક્યાં પડવાનો છે? જે ઘડિયાળ છે અથવા તો આપણો અરીસો છે ત્યાં પડશે, બરોબર? હવે શું થવાનું છે? આપણે આ રીતે ઘડિયાળ રાખી, ઉપરથી સૂર્યપ્રકાશ આવે છે, આ ઘડિયાળ ઉપર પડે છે. પણ આ જે પ્રકાશ, જે ઘડિયાળ ઉપર પ્રકાશ પડે છે, આપણને હંમેશા ક્યાં જોવા મળે છે? દિવાલ ઉપર જોવા મળે છે. પછી ટીચર આપણને કહે કોણ કરે છે આવું? એમ કે ને ટીચર. એટલે આપણે શું કરીએ છીએ? આ સૂર્યપ્રકાશ છે એમાં એ ક્યાં પડે છે? કોઈ કાચ ઉપર અથવા તો ઘડિયાળ ઉપર અથવા તો અરીસા ઉપર પડે છે, બરોબર? પણ આ જે છે એ તો કેવો પદાર્થ છે? પારદર્શક પદાર્થ છે. એટલે પારદર્શક પદાર્થમાં તો પડછાયો ન જોવા મળે. તમને લોકોને એમ થતું હશે ને કે અહીંયા તો પડછાયો ના, અહીંયા તો સૂર્યપ્રકાશ છે અટકી ના ગયો, બરોબર ને? તમને એમ થશે કે અટકી ગયો તો અહીંયા પડછાયો ન જોવા મળે. પણ અહીંયા ભલે સૂર્યપ્રકાશ અટકી ગયો હોય પણ અહીંયા તમને પડછાયો નહીં જોવા મળે. શા માટે? કારણ કે આ જે પદાર્થ છે એ કેવો પદાર્થ છે? પારદર્શક. પડછાયો મેં તમને પહેલા જ કીધું હતું હંમેશા ક્યાં જોવા મળે છે?
અપારદર્શક પદાર્થમાં જોવા મળે છે, બરોબર છે। પણ કાચ છે, અરીસો છે તો કેવા પદાર્થ છે? પારદર્શક છે, એમાં આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ, બરોબર છે। એટલે હવે શું થવાનું? આ જે પ્રકાશ આના ઉપર પડે છે ને એ હવે થોડું જો એને જવું કેમ જોઈએ? ખરેખર પ્રકાશ છે એ જવો કઈ બાજુ જોઈએ? આમ સીધે સીધો જવો જોઈએ, પણ શું થયું? વચ્ચે ઘડિયાળ આવી ગઈ, એટલે હવે જે પ્રકાશ છે એ કઈ બાજુ જશે? આમ વળી જશે થોડો, બરોબર? શું થવાનું છે? આમ વળી જશે। ખરેખર જવું જોઈએ સીધી દિશામાં, પણ વચ્ચે જો કોઈ વસ્તુ આવી જશે તો એ પ્રકાશ જે છે એ થોડોક વળી જશે, બરોબર? સમજણ પડે છે? મેં પહેલા આપણે વાત કરી કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે, એટલે અહીંયાથી નીકળેલો પ્રકાશ આમ સીધો જવો જોઈએ, પરંતુ શું થાય છે? વચ્ચે કોઈ કાચ જેવી વસ્તુ આવી જાય છે, એટલે શું થાય છે? એ પોતાની દિશા બદલી નાખે છે। શું કરે છે? બદલી નાખે છે, એટલે થોડો પાછો ફેંકાઈ જાય છે। જવો જોઈએ સીધો, પણ વચ્ચે થોડી ચળકાટ ધરાવતી વસ્તુ, જો યાદ રાખજો કેવી વસ્તુ? ચળકાટ ધરાવતી। પછી ત્યાં સ્ટીલ હોય તો પણ ચાલે, કાચ હોય તો પણ ચાલે। સ્ટીલમાં પણ આપણે જોઈએ છીએ ને, સ્ટીલમાં પણ આપણને દેખાય છે, પર એટલે શું થાય છે? પ્રકાશ ખરેખર સીધી રેખામાં જવો જોઈએ, પણ વચ્ચે કોઈ ચળકાટ ધરાવતી વસ્તુ આવી જશે એટલે એ આગળ જઈ શકશે નહીં। તો શું થશે? તો કાંઈ નહીં થાય, એ પોતાની દિશા બદલી નાખશે। અને હવે શું થવાનું? અહીંયા દીવાલ છે, છત છે, કાંઈ પણ છે, એટલે આ જે ઘડિયાળનું જે ચકદાનું જે પ્રકાશ છે ક્યાં જોવા મળશે તમને? અહીંયા જોવા મળે છે। તો આ ક્રિયાને કહેવાય પરાવર્તન, બરોબર? આને શું કહેવાય? પરાવર્તન। એટલે હંમેશા પરાવર્તન કેવી વસ્તુમાં જોવા મળે? જે ચળકાટ ધરાવતી હોય, અરીસો હોય એવી વસ્તુમાં, અપારદર્શક પદાર્થમાં જોવા મળતું નથી। જો અપારદર્શકમાં તમને શું જોવા મળે છે? પડછાયો જોવા મળે। શું જોવા મળે? પડછાયો જોવા મળે। અને ચળકાટ ધરાવતી વસ્તુમાં શું તમને જોવા મળે છે? પરાવર્તન જોવા મળે છે, બરોબર? જ્યાં બંનેમાં શું થાય છે? જો હવે ફરી વખત આપણે જોઈ લઈએ। આપણે બંને તમને હું બાજુમાં લઈને દેખાડું છું। આ બંનેમાં સૂર્યપ્રકાશ હોય જ, બરોબર? સૂર્ય દાદા બંનેમાં છે। હવે હું અહીંયા રાખું છું એક ખોખું, અને આ કેવી વસ્તુ છે? આ છે અપારદર્શક, અને અહીંયા કેવી છે? ચળકાટ ધરાવતી। ભૂલી ન જવાય એટલે બંનેના ભાગ પાડીને તમને હું શીખવાડું છું। અને અહીંયા છે આ છે અરીસો, અને આ છે ખોખું, બરોબર? અરીસો છે કેવી વસ્તુ છે? ચળકાટ ધરાવતી। ખોખું છે કેવી વસ્તુ છે? અપારદર્શક છે, બરોબર? હવે શું થાય છે? આ સૂર્યપ્રકાશના કિરણો છે, આના ઉપર પડ્યા, અહીંયા પણ શું થવાનું છે? સૂર્યપ્રકાશના કિરણો આના ઉપર પડે છે, બરોબર? હવે ખરેખર જવા કઈ બાજુ જોઈએ? સીધી રેખામાં જવા જોઈએ। અહીંયા પણ કેવી રીતે જવા જોઈએ? ખરેખર જવા કઈ બાજુ જોઈએ? સીધી રેખામાં જવા જોઈએ। આની પહેલા જ આપણે ચર્ચા કરી કે પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે છે। અહીંયા પણ પ્રકાશના કિરણો સીધા જવા જોઈએ, અહીંયા પણ પ્રકાશના કિરણો સીધા જવા જોઈએ। હવે શું થાય છે એ જોવાનું છે। હવે આ જે છે એ અપારદર્શક પદાર્થ છે, એટલે આ અહીંયા પ્રકાશ છે એ અટકાઈ જાય છે, આગળ જતો નથી। અહીંયા પ્રકાશ છે એ શું થાય છે? અટકાઈ જાય છે। એટલે હવે શું બનવાનું છે? અહીંયા તમને પડછાયો જોવા મળશે, બરોબર? એની પાછળની બાજુએ તમને શું જોવા મળશે? પડછાયો જોવા મળશે।
ખોખાની પાછળની બાજુએ તમને પડછાયો જોવા મળશે. કોનો પડછાયો? ખોખાનો. બરાબર. અને આ પડછાયો કેવો હશે? કાળો. બરાબર. આમાં શું થયું? પ્રકાશ છે એ અટકાઈ જાય છે. આગળ નથી જતો અને પાછળ નથી જતો. શું થાય છે? અહીંયા અટકાઈ જાય છે. બરાબર. હવે અહીંયા શું થશે? અહીંયા વિચારી લો એક દીવાલ છે. બરાબર. હવે અહીંયા શું થશે? પ્રકાશ પડ્યો, જવો ક્યાં જોઈએ? સીધી રેખામાં જવો જોઈએ. એટલે હવે પણ વચ્ચે અરીસો આવી ગયો એટલે આગળ જઈ શકશે નહીં. બરાબર છે? અહીંયા સુધી સમજણ પડી? અહીંયા શું થતું હતું? સાવ સ્ટોપ જ થઈ જતો હતો. આગળ એ નતો જતો, પાછળ એ નતો જતો, ક્યાંય નતો જતો. અહીંયા શું થશે? અહીંયાથી અહીંયા જે પ્રકાશ છે એ અહીંયા પાછો ફેંકાઈ જશે. શું થશે? અહીંયા જવો જોઈએ પ્રકાશ આગળ, પણ વચ્ચે અરીસો આવી ગયો એટલે એ અટકાઈ નહીં જાય, પણ શું થઈ જશે? એકદમ પાછો ફેંકાઈ જશે અને આ ક્રિયાને કહેવાય પરાવર્તન. અહીંયા શું થતું હતું? સાવ સ્ટોપ જ થઈ જતો હતો. ન તો આગળ વધતો, ન તો પાછળ જતો. અહીંયા જ સ્ટોપ થઈ જતો હતો એટલે આપણને પડછાયો જોવા મળતો હતો. પરાવર્તનમાં શું થાય છે? જવો જોઈએ સીધી રેખામાં, પણ વચ્ચે આવી વસ્તુ આવી જાય છે એટલે આગળ જઈ શકતો નથી. પણ શું થશે? એ પાછો ફેંકાઈ જશે. તો આ ક્રિયાને કહેવાય છે પરાવર્તન. પ્રકાશનું પાછા ફેંકાવાની ક્રિયાને પરાવર્તન કહેવાય છે. બરોબર. પડછાયો તમને કેવી વસ્તુમાં જોવા મળશે? જ્યાં અપારદર્શક પદાર્થ હશે ત્યાં. પરાવર્તન કેવી વસ્તુમાં જોવા મળશે? જે ચળકાટ ધરાવતી હશે ત્યાં. બરોબર. અપારદર્શક પદાર્થમાં પ્રકાશ છે એ સાવ અટકાઈ જાય છે અને ચળકાટ ધરાવતી વસ્તુમાં પ્રકાશ પાછો ફેંકાય છે. સમજણ પડે છે તમને લોકોને? બરોબર. હવે અહીંયા તમે ઘડિયાળ લેશો તો તમને કેવું જોવા મળશે? આવું જોવા મળે છે, ગોળ આકારનું. અહીંયા તમને કેવું જોવા મળશે? આવો પ્રકાશ જોવા મળશે. બરોબર. કેવો પ્રકાશ જોવા મળશે? લંબચોરસ પ્રકાશ જોવા મળશે. સમજણ પડી તમને લોકોને? આ પરાવર્તન ને પડછાયામાં બંનેમાં શું ફેર છે? પડછાયામાં પ્રકાશ આગળ વધતો જ નથી, ત્યાં ત્યાં સ્ટોપ થઈ જાય છે, અને પરાવર્તનમાં પ્રકાશ પાછો ફેંકાઈ જાય છે. આગળ તો નથી જતો, આમાંય આગળ નથી જતો ને આમાંય આગળ નથી જતો, પણ આમાં શું થયું? સાવ સ્ટોપ થઈ ગયો. જ્યારે આમાં શું થાય છે? એ પાછો ફેંકાઈ જાય છે અને પાછો ફેંકાઈને કોઈ વસ્તુ ઉપર પડીને ત્યાં શું આપે છે? પરાવર્તનની ક્રિયા કરે છે. પડે છે સમજણ? આમ અને હંમેશા પરાવર્તનની ક્રિયા આપણને ચળકાટ ધરાવતી વસ્તુમાં જોવા મળતી હોય છે. બરોબર છે? ચલો, તો આમ પ્રકાશ, પડછાયો અને પરાવર્તન એ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે આપણે જ્યારે મળશું ત્યારે એક નવા જ ચેપ્ટર સાથે મળીએ. નમસ્તે.